આગામી 6 દિવસ રાજ્યમાં ખાબકશે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી। ચોમાસા પહેલા મેઘરાજાનું ધમાકેદાર ટ્રેલર। આગામી 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, જો કે આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે છે। આ આગાહી હવામાન વિભાગે કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે, તો અમદાવાદમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવી શકે છે। अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में वेरी वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેશે। આ દરમિયાન દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની વકી છે। હવામાનના આ જોખમી પલટાના પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડ પર આવી ગયું છે। વાવાઝોડા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। વરસાદે ગરમીથી તો રાહત આપી, પણ કેટલાક સ્થળોએ નુકસાન પણ કર્યું। છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી। જબુગામ નજીક ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્યપ્રદેશને જોડતો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। ટ્રેક પર ઝાડ પડવાની સાથે રેલવેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી છે, જેના પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો। આ દુર્ઘટનાના કારણે મધ્યપ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલવે સેવા પર વ્યાપક અસર પડી છે। જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી, જ્યારે વડોદરાથી જોબટ તરફ જતી ટ્રેનને તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે વાવાઝોડું શરૂ થયું હતું। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56 ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો। જોકે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ આજે વહેલી સવારે ખંભાળિયા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વાવાઝોડા અને ગરમીના દિવસો બાદ ચોમાસા પૂર્વેનો આ વરસાદ સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી। મધરાત્રે વાવાઝોડાએ તબાહી મચાવી, ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક કાળ બનીને તૂટી પડ્યા વૃક્ષો। આ તરફ વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે। આ ગેટ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખુદ વીસીની સતત અવરજવરથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જો કે વૃક્ષ પડવાના કારણે યુનિવર્સિટીના અડીખમ ગેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ચોમાસા પહેલા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ ન કરીને યુનિવર્સિટી પ્રશાસને ઘોર નિષ્ક્રિયતા દાખવી છે। નવાઈની વાત તો એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું છે અને કોઈ કામગીરી નથી કરાઈ। વાવાઝોડા જેવા વરસાદે કેરીના પાકનો કચ્ચર ઘાણ વાળી દીધો। પંચમહાલમાં ભારે ખાના ખરાબ। પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું। આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ। જે કેરીઓ આંબાની ડાળ પર લટકીને વેપારીની રોજીરોટી અને ઘરમાં ખુશીઓ લાવવાની હતી, તે આજે જમીન પર ધૂળધાણી થઈને પડી છે। પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે અંદાજે 40 વીઘા જમીનમાં 2000 કરતા પણ વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષો વાવેલા છે। આ ફાર્મમાંથી નડિયાદના એક વેપારીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પોતાની આજીવિકા
ચલાવવા માટે કેરીનો પાક વહેંચાતો લીધો હતો, પરંતુ ગત મોડી રાત્રે કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે કલાકોમાં બધું જ વેરવિખેર થઈ ગયું. રાત્રિ દરમિયાન ત્રાટકેલા તોફાની પવન અને વાવાઝોડાના કારણે અંદાજે 400 મણ કરતાં પણ વધુ કેરીઓ આંબા પરથી ખરી પડી હતી. વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે ઊંચાઈ પરથી પડેલી મોટાભાગની કેરીઓ ફાટી ગઈ છે. વેપારીનું કહેવું છે કે આ કેરીઓ હવે બજારમાં વેચવા લાયક પણ નથી રહી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો. આ નુકસાન એટલા માટે પણ મોટું છે કારણ કે વેપારીએ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગનો ખર્ચ કાઢવા માટે વ્યાજે નાણાં લઈને આ ફાર્મ રાખ્યું હતું. હવે માથે વ્યાજનું ચિંતન અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા વેપારી લાચાર બન્યો છે. આ દરમિયાન આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી તેમજ અકળાવનારા બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિકોને આ કમોસમી વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના કડોદરા તેમજ ચલથાણ અને બગુમારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા હળવા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ તેમજ ગરમી બાદ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી. વંથલી શહેર સહિત શાહપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. આ તરફ યાત્રાધામ અંબાજી પંથકમાં આકાશમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે જોરદાર મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે તોફાની પવન ફૂંકાયો હતો. આ તોફાનમાં બજારમાં લાગેલા અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીના પરબના તંબુઓ પણ જમીનદોસ્ત થઈ જતા બજારો વહેલા બંધ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાના આ તાંડવ બાદ સ્થાનિક વેપારીઓએ આક્રોશ સાથે ફરિયાદ કરી કે અંબાજીના ભરચક વિસ્તારોમાં હજુ પણ અનેક જોખમી હોર્ડિંગ્સ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. અરવલ્લીમાં મેઘરાજાની સટાસટી, મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો. મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે આકાશી આફત ત્રાટકી. ચોમાસું હજુ બેસે તે પહેલા જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં ગત મોડી રાત્રે ગાજવીજ, તોફાની પવન અને મિની વાવાઝોડા સાથે આકાશી આફત ત્રાટકી હતી. છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વ્યાપક વરસાદ નોંધાતા સર્વત્ર પાણી થઈ ગયું. જિલ્લાના સાઠંબા, મોડાસા અને બાયડ તાલુકામાં મેઘરાજા સૌથી વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. માત્ર થોડા જ કલાકોમાં સાઠંબામાં આપ ફાટ્યું હોય તેમ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે મોડાસા અને બાયડ પંથકમાં પણ 2-2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. આ ઉપરાંત ભિલોડા, મેઘરજ, ધનસુરા અને માલપુરમાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તોફાની પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મિની વાવાઝોડાના કારણે ક્યાંક ઝાડ તો ક્યાંક હોર્ડિંગ ધરાશાયી થયા છે, જેને પગલે જિલ્લાના અનેક ગામોમાં મોડી રાતથી જ વીજળી ડૂલ થઈ ગઈ છે અને લોકો